હેલો એવરીવન. તો પરીક્ષાના 20 દિવસ બાકી છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ડીવાયએસઓ અને હાઈકોર્ટ બેલીફના માટે સિલેબસ જાહેર કરી દીધો છે. તારીખ એમને ચેન્જ કરીને 11 મે કરી દીધી છે, પણ સિલેબસ આપવાનો બાકી હતો જે હવે રજૂ કર્યો છે. સિલેબસમાં કંઈક એવું છે કે 2 કલાકનું પેપર રહેશે, 100 પ્રશ્નો છે MCQ વાળા, જેના 100 માર્ક્સ છે, નેગેટિવ -33, જીપીએસસી માફક. મોડ માધ્યમ રહેશે અંગ્રેજીમાં. આ બધું તો ઠીક, જે કામની વસ્તુ છે આ છે. શું છે આમાં? સિલેબસમાં એમણે રજૂઆત કરી છે કે જનરલ ઇંગ્લિશ રહેશે અને મેન્ડેટરી કોમ્પ્રિહેન્શન, જનરલ નોલેજ, કરંટ અફેર, ટ્રાન્સલેશન ઇંગ્લિશ ગુજરાતી, એપ્ટિટ્યુડ રીઝનિંગ. ઓકે, તો ઘણા બધા પ્રશ્નો હશે કે કમ્પ્યુટર અને ગુજરાતી ક્યાં ગયું. જો તમે સિલેબસમાં ધ્યાન આપ્યું હોય તો એમણે ચોખવટ બંધ એ વખતે જ કહ્યું હતું. ડીવાયએસઓ સિલેબસ જ્યારે જાહેર કર્યો કે એમને 2 કલાક કીધા ડ્યુરેશન, ઇન્સ્ટેડ ઓફ 3 hours as provided in instruction 5B. ઓકે, તો 5B માં જે આપેલું છે એની મેઇન્સ રિટર્ન એક્ઝામની જગ્યાએ MCQ લેવા છે. મતલબ એ 5B ને તો ફોલો કરવાના જ છે. શું છે 5B? જોઈ લો અહીંયા. આ છે સિલેબસ. આ છે 5B, જેમાં એમણે જનરલ ઇંગ્લિશ અને જનરલ નોલેજ કીધું છે. ક્યાંય કમ્પ્યુટર કે ગુજરાતી છે. આ જ કારણથી હું કમ્પ્યુટર કે ગુજરાતીનો વિડીયો બનાવવા માંગતો નહોતો. ઓકે, તો હવે સિલેબસ તો ફિક્સ થઈ ગયો છે. જો જનરલ ઇંગ્લિશની અંદર તમે વોકેબ કરો, ગ્રામર, મેન્ડેટરી કોમ્પ્રિહેન્શનમાં તો CCની જેમ એન્ડ SSCની જેમ તમે કોમ્પ્રિહેન્શન તૈયારી કરો. જનરલ નોલેજની અંદર કરંટ અફેર તો કંઈ કહેવાની જરૂર નહીં. ટ્રાન્સલેશન CCમાં આવી તૈયારી જ આવશે. એપ્ટિટ્યુડ રીઝનિંગ, આ બધા ટોપિક વિશાળ ભલે લાગતા હોય, બાકી CCમાં હતા એ જ છે, કંઈ વિશેષ છે નહીં. જે મેઇન પાર્ટ છે કે જનરલ નોલેજ થોડું અલગ પડે છે. આમાં શું કરવું? વિશાળ દુનિયા, ઘણા બધાને કહેવું છે કે આમાં કમ્પ્યુટર આવી જશે, તો નહીં આવે. કદાચ એકાદ બે દુઃખો ક્વેશ્ચન આવી જાય તો બહુ બેઝિક જ હશે. બાકી જનરલ નોલેજમાં એ લોકો શું ફોલો કરશે? પોલિટી, સ્પોર્ટ, સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનના ક્વેશ્ચન અને થોડી યોજનાઓ, સ્કીમ્સ. ઓકે, આની આસપાસના જ ક્વેશ્ચનો હશે. તો કોશિશ કરજો કે તમે આની અંદરથી તૈયારી બતાવો. ટાઈમ વધારે હોય તો બધું બાકીના સબ્જેક્ટ પણ એડ કરી લેજો. બેલીફમાં જોઈ લઈએ. 2 કલાકનું પેપર છે. 100 MCQ, 100 પ્રશ્નોના 100 માર્ક્સ, -0.33 નેગેટિવ અને માધ્યમ ગુજરાતી. ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી લેંગ્વેજ કરવાની છે. જનરલ નોલેજ, કરંટ અફેર અને મેથ્સ રીઝનિંગ. બસ. ડીવાયએસઓ ઇંગ્લિશ અને બેલીફની અંદર ગુજરાતી. તો આ તો આપણું સિલેબસ ડીવાયએસઓ બેલીફનો. થેન્ક યુ.